અવતાર કદાચ એમ કે વાહામાં ચામડી કાઢીને જોડા બને જો ઉતારી ના લું આ ધર્મ નથી. પણ જો કદાચ વધુ તો રણુભાઈ બોલતો નહીં ભાઈ. જગત બેઠું બેઠું ઊંધું વિચારતું હોય ભાઈ. અને રાતના 12 ટકોરે કદાચ મારો યજ્ઞ પૂરો થાય ભાઈ. અને ઉમરા જઈને ઉભો રહો કદાચ જમણા પગની પાટું મારું જો કદાચ એનું જે છે લંગર જો બાંધી ના લઈને આ ભૂગાવમાં આવતો મારા દુનિયા કરે એ કરવા નહીં. અને આને ફરીને આવવું હોય પણ એવી કોખ ના મળે ભાઈ. શું કહો ભાઈ? એટલે આ ખોખા ભાડે રાખ્યા ભાઈ. અમે પોતે આરસી એવું કહેતા નથી, જગત ને સાબિત કરતોય નહીં કારણ કે આ થવાય છે ને ભાઈ. પણ કદાચ મોહ માયા મને લાગ્યું નહીં હોય. કલમો મારી બોલે હું ને બોલતો રણો હોય. આ દુનિયા કદાચ કહેતી હોય ને તંત્ર મંત્ર પલોઠી વાળી સામે બે જવાનું ભાઈ. જો જગત ખોલીને આલન કે મારી જોડીમાં જેટલા ઝંડા તો આ વિક્રમસિંહ નું લોહી મટી જવું. ખૂબ સારું મજા બોલું છું રણભાઈ. આ પરગડું રખડી ભાઈ જગત તમને લૂંટી ના જાય એના હાટું પાછું આવું. દીવા બત્તી થી ધૂપ ની મારે જરૂર નહીં ભાઈ. ખૂબ સારું મજા બોલું છું ભાઈ. આ હોનાનું છે ભાઈ. વાદ વિવાદ કે ધોકા માર્યા હતા ને ભાઈ. અને અમે માણાનો વે લઈને આયા હતા. જો અમારા મા બાપ ને અમારા છોકરાના ના થયા ભાઈ. 4 ડગલા આગળ આલે ત્યારે આ જગ્યા મળી. એટલે કોઈનું હું ધૂણવા વાળાનું નહીં ભાઈ. તો ભાઈ ધૂણી બીવરાવું એવું મને આવડતું ને ભાઈ. પણ જે એટલે કે મારા રામે શબ્દો કાઢ્યો છે ભાઈ. રણુભાઈ આ ધરતી ઉપર ને આ ભૂમિ ઉપર હાચો કરીને આવ્યો. આ તો જગત ને ધીરજ થાય ભાઈ. તમે કોણ કોણ દોડ્યા છો કોણ કોણ મારી જગ્યામાં કાંટા વીણા મને બધું યાદ છે ભાઈ. જેની જેવી મદદ ભાઈ. જો કદાચ પાવડું પવાલું પાણી નું ભર્યું હશે એ ઋણ હું ધર્મ નહીં રાખું ભાઈ. તમે મારી વસ્તી છો કદાચ જો જગત તો આવે ભાઈ. શું કહું? ધીરજ ખૂટી એટલે આવે રણું ભાઈ. પણ કદાચ તમે મારી વસ્તી છો જો મારી સામું લાંબો હાથ કરો હું હાલવા બેહું તે વાતમાં માલ નહીં. જ્યાં પર આ ટાઈમે ખાલી 6